અને આગળ વાત કરીએ બોટાદના કડદાના વિરોધ વચ્ચે કપાસની હરાજીને લઈને અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કપાસની હરાજી શરૂ કરાઈ છે। કડદાના વિરોધને લઈ 3 દિવસથી યાર્ડ બંધ હતું। માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિન મકવાણા અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, આજે કપાસની હરાજીની શરૂઆત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટિંગ યાર્ડ કપાસની આવક શરૂ થશે। ચોક્કસ મુદતથી કરાયેલી હડતાળ બાદ યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવામાં જાહેરાત થતી ખેડૂતને કપાસ લઈ પહોંચ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં રાબેતા મુજબ આજથી કપાસની હરાજી શરૂ થઈ હતી। શાંતિપૂર્વક માહોલ હરાજી થાય તેવું ગેટમાં ચુસ્ત બંદોબસ્ત પોલીસ। આભાર માહિતી માટે।